નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછળના લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી જેનું નામ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓની. જેમ આપણે થોડી ઘણી વાત કરી હતી, હવે આ જ ચેપ્ટરને થોડુંક આપણે આગળ ધપાવીએ. એટલે કે આપણે એના બેઝિક જે વસ્તુ હતી એની વાત કરી હતી, એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના ઇતિહાસની થોડી ઘણી આપણે વાત કરી હતી કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું પહેલું કાર્બનિક જે યુરિયા જે પદાર્થ છે એ કેવી રીતે બનાવવામાં આવેલો હતો, તો કે અકાર્બનિક પદાર્થમાંથી આવેલો હતો. અને આગળ એવું પણ માન્યતાઓ હતી કે જે જૈવિક ઉર્જા છે એ કાર્બનિક પદાર્થોને બનાવવા માટે જરૂરી છે, તો પણ એ અહીંયા યુરિયા જ્યારે બન્યો પ્રયોગશાળામાં ત્યારે ધારણા ખોટી પડી છે. પણ આજે આપણે આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની થોડીક નોલેજ આપણે એનું અપગ્રેડ કરીએ તો કે હવે આપણે શું શીખવાનું છે, તો કે અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. તો કે પહેલાં તો આપણે એક હજી વાત જોઈ લઈએ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કીધું હતું, તો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા આપણે એવી આપી હતી કાર્બનિક રસાયણ વિજ્ઞાન શું કીધું, તો કે ટૂંકમાં એને જો કહેવું હોય તો આપણે એવું કીધું હતું કે કાર્બન ઉપરાંત હાઇડ્રોજન, એટલે કે કાર્બન ઉપરાંત હાઇડ્રોજન અને નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, હેલોજન સાથેના જે સંયોજનો છે એને શું કહેવામાં આવે છે, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એટલે કે એનો જે અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે એને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. હવે મિત્રો, તમે 10મા ધોરણની અંદર આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આવું શીખી ગયા છો. હવે જ્યારે કાર્બન અને જો કોઈ પણ કાર્બનિક પદાર્થ અને અકાર્બનિક પદાર્થને તમારે અલગ પાડવું હોય તો કેવી રીતે પાડી શકો, તો કાર્બનિક પદાર્થ તમે જોશો ને એની અંદર મિનિમમ કાર્બન અને હાઇડ્રોજન તમને દેખાય, એને કાર્બનિક પદાર્થ કહેવાય. ઘણી વખત અકાર્બનિકની અંદર પણ તમને કાર્બન દેખાશે પણ હાઇડ્રોજન નહીં હોય. જો કાર્બન અને હાઇડ્રોજન ભેગા થઈ જાય તો એને કાર્બનિક કહેવાય, ન હોય તો એને શું કહેવાય, અકાર્બનિક કહેવાય. એટલે કે જેની અંદર મિનિમમ કાર્બન અને હાઇડ્રોજન રહેલા હોય એને કાર્બનિક કહેવાનું, બાકી બધાને અકાર્બનિક કહેવાનું. અને મિત્રો બીજી વસ્તુ પણ એક યાદ રાખો, જ્યારે કાર્બન અને હાઇડ્રોજન જે બંધારણની અંદર ફક્ત તમને કાર્બન અને હાઇડ્રોજન જ દેખાય, એટલે કે આવી કાંઈ વસ્તુ તમને દેખાય નહીં, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન. એટલે કે આપણે જ્યારે 11મા ધોરણમાં હશું ને ત્યારે આપણે એવી જ વાત કરવાની જેમાં આપણે આની વાત જ નહીં કરીએ. એટલે કે જે બંધારણની અંદર ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જોવા મળે છે એને આપણે કાર્બોહાઈડ્રેટ કહેવાનું છે. આને શું કહેવાનું છે, કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ આ શબ્દ ક્યાંથી આવ્યો હતો, તો કાર્બન ઉપરથી કાર્બો અને હાઇડ્રોજન ઉપરથી શું આવે છે, હાઇડ્રેટ. એટલે કે આને કહેવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ એટલે બીજું કાંઈ નહીં કે જેની એવા બંધારણ કે જેની અંદર ફક્ત કાર્બન અને હાઇડ્રોજન હોય, બીજું કાંઈ વસ્તુ હોય નહીં. જેમ કે ઉદાહરણ સ્વરૂપે હું વાત કરું, કાર્બન અને હાઇડ્રોજન એક આવો અણુ, આને કહેવામાં આવે છે મિથેન. પછી હું આવી વાત કરું CH3. જો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન સિવાય બીજું કાંઈ બંધારણમાં જોવા મળતું નથી તો એને શું કહેવામાં આવે છે, કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. અને આ કાર્બોહાઈડ્રેટનું જો વર્ગીકરણ કરવામાં આવે તો આ કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ મુખ્ય 3 પ્રકારે કરવામાં આવે છે. જે તમે લોકો 10મા ધોરણમાં જે તમે શીખ્યા છો એ જ નોલેજને થોડુંક આપણે અપગ્રેડ કરીએ તો કે જે તમે આલ્કેન, આલ્કીન શીખ્યા છે એને કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. તો આ કાર્બોહાઈડ્રેટને કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, તો એને એક આપવામાં આવે છે આલ્કેન, એક આપણે વિભાજન શું કરશું, આલ્કેન. બીજા ભાગને કહીશું આલ્કીન અને ત્રીજા ભાગને કહીશું આલ્કાઇન. જો ખાસ સમજજો મિત્રો, અહીંયા 3 ભાગ જે વિભાજિત કરેલા છે, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન કેવી રીતે વિભાજિત કરી શકાય, તો અહીંયા વિભાજન એવું છે કે આપણે એવું કીધું તો કાર્બન અને હાઇડ્રોજનના બંધ બને છે, એ વાત સાચી છે. પણ કાર્બન પોતે કાર્બન સાથે બંધ બનાવી અને કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે, આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ. અને કેટેનેશનનો ગુણધર્મ જ્યારે બંધારણ દોરીશું ત્યારે તમને વધારે સ્પષ્ટ આઈડિયા એની અંદર આવશે. તો કે આલ્કેનની અંદર શું હોય, તો કે જો તમે જે બંધારણ જોવો છો એ બંધારણની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે ફક્ત એકલ બંધ હોય તો એને આલ્કેન કહેવામાં આવે છે. કાર્બન અને કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ આવી જાય, એક આ ઉપરનો ને એક એટલે કેવો કહેવાય, દ્વિબંધ, કાલ જેની વાત કરીએ તો એને શું કહેવામાં આવે છે, આલ્કીન કહેવામાં આવે છે. અને કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક, જો એક કરતાં વધારે હોય ને તો હાલે, ઓછામાં ઓછો એક ટ્રિપલ બંધ આવે, 1, 2 ને 3 લીટા જોઈએ એટલે શું કહીએ આપણે 3 બંધ આવે તો એને શું કહેવામાં આવે છે, એને આલ્કાઇન કહેવામાં આવે છે. તો અહીંયા આજે આપણે તમને યાદ માટે લખીને અહીં શું કહેવાય, એકલ બંધ. અહીંયા કહેવાય છે 2 લીટા મતલબ દ્વિબંધ અને અહીંયા 3 લીટા છે એટલે આપણે શું કહીશું, ત્રિબંધ.
તો આવી રીતે એનું રૂપાંતરણ કરવામાં આવે છે. અહીંયા ઓછામાં ઓછો એક ડબલ બંધ હોવો જોઈએ, એક કરતાં વધારે હોય તો પણ ચાલે. એવી જ રીતે આની અંદર હોય છે કે ઓછામાં ઓછો એક ટ્રિપલ બંધ હોવો જોઈએ, એક કરતાં વધારે હોય તો પણ આની અંદર ચાલે છે. હવે મિત્રો આલ્કેન માટે તમે ત્યાં સામાન્ય સૂત્ર શીખી ગયા છો, એટલે કે એને આપણે કહીએ સામાન્ય સૂત્ર. તો કે આલ્કેન માટેનું સામાન્ય સૂત્ર શું છે? તો ખાલી તમારે ટાણે જો અત્યારે આ તમારે યાદ રાખવાનું છે. આપણે બધું તમને જો થોડું ઘણું યાદ રાખતા જશો તો આપણે ચેપ્ટર જેમ જેમ આગળ વધશે એમ તમને કોઈ ચિંતા રહેશે નહીં. તો કે સામાન્ય સૂત્રમાં શું છે કે તો આનું સામાન્ય એટલે કે આલ્કેનનું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું છે CnH2n+2. જો આ સૂત્રનું જે બંધારણ પાલન કરે એવા બધા બંધારણ કેવા હોય? આલ્કેન હોય. તો આલ્કીન ક્યારે હોય? તો કે એ આ બંધારણ CnH2n આ સૂત્રનું પાલન કરે એવા બધા બંધારણ કેવા હોય? આલ્કીન હોય. અને જે CnH2n-2 આ સૂત્રનું જે પાલન કરે એ બધા કેવા હોય છે? આલ્કાઇન હોય છે. ઉદાહરણ સ્વરૂપે લઈએ, બધાની અંદર આપણે ઉદાહરણ લઈએ. માન લો કે આપણે 4 કાર્બન લેવા છે, એટલે કે અહીં n એટલે એ તમે ફેરવી શકો. એનની જગ્યા ઉપર મારે કેટલા લેવા છે? 4 લેવા છે. એટલે કે હું આવી રીતે લઈ શકું, એનની જગ્યા ઉપર કેટલા લઉં? 4. તો અહીંયા જ્યાં n છે ત્યાં મારે શું મૂકવાનું? 4. 4 દુ 8, 8 ને 2 10. તો આની અંદર હાઇડ્રોજન કેટલા હશે? 10 હશે. હાઇડ્રોજન કેટલા હોય? 10 હશે. એવી જ રીતે માની લો હું અહીંયા 4 લઉં તો કાર્બન કેટલા થશે? અહીંયા 4. હાઇડ્રોજન કેટલા થશે? તો કે 4 દુ 8, એટલે કે હાઇડ્રોજન કેટલા થયા? અહીંયા 8 થશે. જો બંધારણ બંનેના અલગ થઈ જાય, જો કાર્બનની સંખ્યા બંનેમાં સરખી છે, હાઇડ્રોજન અહીંયા 10 છે, અહીં કેટલા છે? 8 છે. એવી જ રીતે જો આલ્કાઇનની વાત કરવામાં આવે તો અહીંયા પણ કાર્બન આપણે 4 લઈએ તો હાઇડ્રોજન કેટલા હશે? તો કે 4 દુ 8, 8માંથી 2 બાદ કરો એટલે કેટલા થઈ જશે? 6. તો જો આમ જોઈએ તો તમને આપણે એક જ લાગે, પણ બધા કેવા છે? અલગ અલગ છે. ને સ્પષ્ટ આના બંધારણ દોરીએ ને તો બંધારણ દોરવામાં આપણે ક્યાંક દ્વિબંધ ને ક્યાંક ત્રિબંધ મૂકવું પડે. આનું બંધારણ દોરવું, સિમ્પલ બંધારણનું દોરવું હોય, 4 કાર્બન એટલે આપણે આવી લખવાનું, એક એ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, એ ત્રીજા કાર્બન સાથે જોડાયેલો હોય, એ ચોથા કાર્બન સાથે જોડાયેલો હોય. જો કાર્બનની કાર્બન સાથે જોડાવાની જે ક્ષમતા છે ને એને જ મિત્રો કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. કાલ જે કેટેનેશન કરતા એ જ વસ્તુ આ છે કે આખા હવર કોષ્ટકની અંદર કાર્બન સિવાય બીજા કોઈ પણ એવા તત્વો નથી જે કેટેનેશનનો ગુણધર્મ ધરાવતા હોય, એટલે કે પોતાના અણુ સાથે એટલું બધું લાંબુ નથી જોડાતું. જેમ અહીંયા કાર્બન છે, કાર્બન સાથે જોડાયેલો હોય, કાર્બન સાથે એને શું કહેવામાં આવે છે? કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. અને બાકીના તમારે શું ગોઠવવાના છે? હાઇડ્રોજન ગોઠવવાના છે. તો ત્યાં સિમ્પલ યાદ રાખી લ્યો કે અહીંયા કેટલા હાઇડ્રોજન મૂકીશ? હું 3, અહીંયા 2, અહીંયા 2, અહીંયા કેટલા? 3 થઈ ગયા 10. એવી જ રીતે આનું બંધારણ દોરવું હોય તો કાર્બન કેટલા લખવા પડશે? 1, 2, 3 અને 4. ટોટલ આપણી પાસે હાઇડ્રોજન કેટલા છે? 3. જો એક કાર્બન હોય ને એની આસપાસ 4 વસ્તુ એટલે કે 4 બંધ બનાવે એની ચતુર્સંયોજકતા કહેવામાં આવશે, જે આપણે થોડીક વાર પછી શીખવાના છીએ. તો અહીંયા હું કેટલા મૂકું? તો કે 3, અહીંયા 2. તો અહીંયા મારે જો હવે અહીંયા કેટલા વધશે? ટોટલ આપણે 8 લગાવવાના, 3 ને 2 5, 6, 7 અને 8. તો અહીંયા એક વચ્ચે શું મૂકવો પડશે? આપણે દ્વિબંધ. તો મિત્રો આ બંધારણમાં એક દ્વિબંધ આવ્યું એટલા માટે એને શું કહેવામાં આવે છે? આલ્કીન કહેવામાં આવે છે. એવી જ રીતે આનું બંધારણ લખો ને તો આનું બંધારણ ક્યાંક આવું થશે. તો એટલા માટે એને શું કહેવામાં આવે છે? આલ્કાઇન કહેવામાં આવે છે. આલ્કીન જો અહીંયા કાર્બન વચ્ચે કેવો છે? એકલ બંધ છે. અહીં કેવો છે? દ્વિબંધ છે. અને અહીં કેવો છે? ત્રિબંધ છે. એટલા માટે આને શું કહેવામાં આવે છે? આલ્કાઇન કહેવામાં આવે છે. હવે મિત્રો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન વસ્તુ આપણને ખબર છે. હવે આ વસ્તુ આપણને ખબર હોય તો આપણે એક વસ્તુ સાબિત કરી શકીએ કે અહીંયા હવે તમને પ્રશ્ન એવો થવો જોઈએ કે સાહેબ તમે અહીંયા લખ્યું તો અહીં કાર્બન પાછું એક લીટો અહીંયા એની સાથે કેમ આ 3 જ હાઇડ્રોજન લખ્યા, 5 કેમ લખ્યા ન લખ્યા, ક્યાંય 6 કેમ ન લખ્યા? તો એ નથી કેમ લખ્યા? તો એ શીખવા માટે એક નવું ટાઇટલ તમે લગાવો અને જેને કહેવામાં આવે છે કાર્બનની ચતુર્સંયોજકતા. એટલે કે ચતુર્સંયોજકતા એટલે કે 4 સંયોજકતા. હવે સંયોજકતા એટલે શું? પહેલાં તો પ્રશ્ન આપણને એવો થાય કે સંયોજકતા એટલે શું? તો કે માની લો કે કોઈ અણુ હોય એ બીજા કેટલા સાથે જોડાશે એને એની સંયોજકતા કહેવાય. જેમ કે આ કાર્બન છે તો કાર્બનની સંયોજકતા કેટલી હોય? તો હું તમને થોડીક સંયોજકતા વિશે તમને માહિતી આપી દઉં. કોની કેટલી સંયોજકતા હોય?
એ હું તમને લખી દઉં છું. જો કે કાર્બન હોય, જો તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાની છે, થોડીક વાર પછી હું તમને સાબિત કરી દઉં છું. તો કે કાર્બન હોય તો કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 હોય. કાર્બન હોય તો એની સંયોજકતા કેટલી હોય? 4 હોય. 4 હોય એટલા માટે કાર્બનની આસપાસ 4 બંધ બની શકે. કેટલા બંધ બની શકે? 4. એટલા માટે કાર્બનની આસપાસ જુઓ તો કેટલા બંધ બનાવી શકાય? 4 બનાવી શકાય. હાઇડ્રોજન હોય મિત્રો, તો હાઇડ્રોજનની સંયોજકતા 1 હોય, એટલે હાઇડ્રોજન પોતે એક જ બંધ બનાવી શકે. એવી જ રીતે નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો નાઇટ્રોજનની સંયોજકતા 3 હોય, એટલા માટે નાઇટ્રોજન પોતાની આસપાસ 3 બંધ બનાવી શકે. ઓક્સિજનની વાત કરવામાં આવે તો ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? 2 હોય, એટલા માટે ઓક્સિજન એની આસપાસ 2 બંધ બનાવી શકે. સંયોજકતા એટલે કે એ બીજા પરમાણુ સાથે કેટલા બંધ બનાવશે એને એની સંયોજકતા કહેવામાં આવે છે. એવું સિમ્પલ સાદી ભાષામાં યાદ રાખો. અને અત્યારે તમારે એટલું સીધું તમારે યાદ જ રાખી લેવાનું છે. એમાંનું આપણે આ એકની સાબિતી મેળવશું કે આ શા માટે આની સંયોજકતા 4 હોય છે. એવી તમે બાકીની બધી જેમ જેમ આગળ જશો ને જેમ જેમ આપણે શીખતા જશું એમ તમને બાકીની બધી ખબર પડી જશે. જેમ જેમ આગળના ચેપ્ટરો તમે શીખશો ને એમાં બધી વસ્તુ આવી જશે કે શા માટે કાર્બનની સાથે 3 જ સંયોજકતા હોય છે, આની શા માટે 2 હોય છે. એવી રીતે હું જો કોઈ પણ ફ્લોરિનની વાત કરું તો ફ્લોરિન છે એની સંયોજકતા પણ કેવી હોય છે? 1 હોય છે. ફ્લોરિનની સંયોજકતા પણ કેવી હોય છે? 1 હોય છે. તો હવે આપણે કાર્બન જે છે એની સંયોજકતા 4 છે. સંયોજકતા એટલે ફરી વખત કહી દઉં મિત્રો કે સંયોજકતા એટલે બીજું કંઈ નહીં કે જે પરમાણુ હોય એ બીજા કેટલા પરમાણુ સાથે બંધ બનાવશે એને એની સંયોજકતા કહેવામાં આવે છે. એટલે કે કેટલા બંધ બનાવશે. કાર્બન છે એની આસપાસ કેટલા તમને લીટા દેખાય છે? તો કે 4, એટલે એના બંધ કેટલા થાય? 4. એની સંયોજકતા પણ કેટલી થઈ? 4 થઈ. તો હવે આપણે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાન શીખીએ છીએ મિત્રો, એટલે સૌ પ્રથમ આપણે વાત કરીએ કાર્બનની. તો કે કાર્બનની સંયોજકતાની જો વાત કરવામાં આવે તો કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કાર્બનની સંયોજકતા આપણે નક્કી કરવા માટે આપણે આપણો પહેલો લેક્ચર યાદ કરવો પડશે. પહેલા લેક્ચરમાં મેં તમને કાર્બન 1થી લઈ એટલે કે હાઇડ્રોજનથી લઈ અને કેલ્શિયમ એટલે કે 20 સુધીના તત્વો સુધીના નામ, એના પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના લખાવેલી છે. અહીંયા હું આશા રાખું છું મિત્રો કે તમે બધાને 1 થી 20 તત્વોને એની ઇલેક્ટ્રોન રચના તમે યાદ રાખી લીધેલી છે. તો આપણે સૌ પ્રથમ કાર્બનની 4 સંયોજકતા છે સાબિત કરવા માટે બહુ હું તમને સરળ રસ્તો તમને શીખવાડું છું. તો એના માટે બીજો એક શબ્દ, એક તો સંયોજકતા આવ્યું આપણે, અને બીજી એક વસ્તુ આવ્યું સંકરણ શીખવું પડશે. જેને ઇંગ્લિશમાં હાઇબ્રિડાઇઝેશન કહેવાય. સંકરણ શીખવું પડશે ને. આ સંકરણ એટલે શું? તો કે જ્યારે એક પરમાણુ છે એ બીજા પરમાણુ સાથે જોડાય છે ત્યારે એનું જોડાણ ડાયરેક્ટ એમ થતું નથી. એના માટે એ જ આ પરમાણુ છે ને આ પરમાણુ છે એને એકબીજા સાથે બંધ બનાવવા માટે એટલે કે એકબીજા સાથે જોડાવા માટે પોતાને ઇલેક્ટ્રોનની આપલે કરવી પડે છે. અને ઇલેક્ટ્રોનની જે આપલે કરવી પડે છે એ ઇલેક્ટ્રોનની આપલે ગમે તેમ ન થઈ શકે. એ કક્ષકો જેની અંદર છે એ કક્ષકોની ઉપરથી એની આપલે થઈ જતી હોય છે. તો એના ઉપરથી આપણે મિત્રો યાદ રાખવાનું છે સંકરણ. તો સંકરણનું અત્યારે ડેફિનેશન આપણે ન દેતા ડાયરેક્ટ એના હું ઉદાહરણ લઉં છું. તો કે અહીંયા આપણે સંકરણ કેવી રીતે થતું હોય? તો કે આપણી પાસે 2 તત્વો છે, એક તો હાઇડ્રોજન છે અને બીજું છે આપણી પાસે કાર્બન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. જો આની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવામાં આવે તો આની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, જે પહેલા લેક્ચરમાં શીખાતા, 1s1, એટલે કે S કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અને કાર્બનની વાત કરવામાં આવે તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2 અને 2p6. અને મેં તમને ત્યારે એ પણ શીખવાડેલું હતું કે કક્ષા અને કક્ષા. હવે જો એક મિત્રો બીજી વસ્તુ તમને કહી દઉં કે આપણે 2 શબ્દોનો એ ઉપયોગ કરીશું, એક તો કક્ષા અને બીજું કક્ષક. હવે કક્ષા કોને કહેવાય ને કક્ષક કોને કહેવાય એ તમારે જેમ જેમ બીજા ચેપ્ટરો લેશો ને એમ શીખશો એમ તમારે કક્ષા અને કક્ષક 2 શબ્દ આવી જશે. પણ સિમ્પલ હું તમને વાત કરું કે કોઈ પણ પરમાણુ હોય ને, કોઈ પણ પરમાણુ, માની લો કે એક પરમાણુ છે તો કોઈ પણ પરમાણુમાં 3 વસ્તુ રહેલી હોય છે. કોઈ પણ પરમાણુમાં 3 વસ્તુ રહેલી હોય છે. એક એનું કેન્દ્ર હોય અને એક બહારની સાઈડ હોય. તો કેન્દ્ર છે એ તો કેન્દ્રની અંદર અહીંયા તમને N અને P રહેલા હોય અને બહારની સાઈડમાં ઇલેક્ટ્રોન. એટલે કે કોઈ પણ પરમાણુ હોય એની અંદર 3 વસ્તુ હોય. એક તો ઇલેક્ટ્રોન હોય જેને આપણે સિમ્બોલમાં E કહીએ છીએ, એક પ્રોટોન હોય જેને આપણે P કહીએ છીએ અને એક ન્યુટ્રોન હોય જેને આપણે N કહીએ છીએ. તો હવે જો તમને એમ ખબર પડે, તમને એમ કે ભાઈ પરમાણુની અંદર આ શું છે? આ જે ડાયાગ્રામ છે કોનો છે?
પરમાણુ. આ નીચે જે ડાયાગ્રામ આપ્યો છે કોનો આપેલો છે? પરમાણુનો. તો પરમાણુમાં કેન્દ્રમાં કોણ કોણ રહેલા હોય? તો કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. અને બહાર કોણ રહેલું હોય? તો કે ઇલેક્ટ્રોન. અને પ્રોટોન અને ન્યુટ્રોન છે ને કેન્દ્રમાં સ્થિર હોય, પણ ઇલેક્ટ્રોન છે ને મિત્રો એ આવી રીતે આમ ફરતો હોય આની આસપાસ. જેમ આપણા બ્રહ્માંડની અંદર સૂર્ય જે છે એ સ્થિર છે, એની આસપાસ જેમ જુદા જુદા ગ્રહો, આપણી પૃથ્વી ગ્રહ પણ એની અંદર આસપાસ ફરે છે, અને પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. અને આપણે એ જાણીએ છીએ પૃથ્વીને પોતાની ધરી ઉપર એક રાઉન્ડ પૂરો કરવા માટે 24 કલાક લાગે છે, જેને આપણે એક દિવસ કહીએ છીએ, અને એને સૂર્યની આસપાસ એક ચક્ર પૂરું કરવા માટે 365 દિવસ જેવું લાગે, જેને આપણે એક વર્ષ કહીએ છીએ. તો જેમ બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ જેમ ગ્રહો બધા ફરે છે અથવા તો ઉપગ્રહો જેવી રીતે ફરે છે, એવી જ રીતે કોઈ પણ નાનો જે સૂક્ષ્મ પરમાણુ છે એની અંદર પણ આવી રીતે કેન્દ્રની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનને કારણે એની આસપાસ કક્ષકમાં જેટલા ઇલેક્ટ્રોનની આપણે જો ઇલેક્ટ્રોનની વાત કરીએ, ઇલેક્ટ્રોન બધા એની આસપાસ ફરતા હોય છે. કદાચ તમને ટર્મિનોલોજી થોડીક અઘરી લાગે, પણ અત્યારે કોઈ ચિંતા કરો, ખાલી તમારી સમજ માટે આ 2 શબ્દ સમજાવવા હું તમને માગું છું અત્યારે. તો મિત્રો અહીંયા પરમાણુમાં 3 વસ્તુ હોય: પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. આ મુખ્ય 3 છે, એની સિવાયની પણ વસ્તુઓ હોય છે. હવે કક્ષા એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરવા માટેનો પથ, એને કક્ષા કહેવામાં આવે છે. જો સિમ્પલ સમજો ખાસ, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરવા માટેના જે માર્ગ છે એને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. અને કક્ષા કઈ કઈ પ્રકારની હોય છે? તો કક્ષા જુદી જુદી ઘણી બધી પ્રકારની હોય છે. આવી રીતે એમ તો આ કક્ષા કેવી કેવી હોય? તો કે એક કક્ષાને કે, એલ, એમ અને એન આવા નામ આપવામાં આવે છે. કક્ષા કેવી હોય? તો કે એના નામ ખાલી એટલે યાદ રાખી લો, કે, એલ, એમ અને એન. અને બીજું છે કક્ષક. તો કક્ષક એટલે શું? તો કે માની લો કે ઇલેક્ટ્રોન ફરતો આમ ફરે છે, પણ કોઈ ચોક્કસ સમયે ઇલેક્ટ્રોન ક્યાં મળશે? સૌથી વધારે મળવાની શક્યતા કઈ જગ્યાએ છે? આ જગ્યાએ. એટલે કે માની લો કે અત્યારે ઇલેક્ટ્રોનનો મેં ફોટો પાડ્યો છે, ઇલેક્ટ્રોન મને ક્યાં જોવા મળ્યો? તો કે અહીંયા. તો ત્યાં ઇલેક્ટ્રોન મળવાની આખા બીજી જગ્યા કરતાં ઇલેક્ટ્રોન આ જગ્યા પર મળવાની સંભાવના કેવી છે? સૌથી વધારે છે. તો કે એવી જગ્યા કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય અથવા તો મેક્સિમમ હોય, એને શું કહેવામાં આવે છે? કક્ષક કહેવામાં આવે છે. અને કક્ષક માટે આપણે ઉપયોગ કર્યું હતું S, P, D અને F. હવે જો ત્યાંનું જોડાણ અહીંયા થઈ ગયું, SPDF મેં લખી હતી, તો એને શું કહેશું? કક્ષક. તો આ 2 શબ્દો તમે અત્યારે યાદ રાખજો, આગળ તમારે આવશે. તો અહીંયા જો SPDF લખેલું છે એ બધી શું છે? અહીંયા કક્ષકો છે. હવે આ કક્ષકો છે તો આપણે ખબર છે S કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, પીમાં 6 સમાવી શકાય, ડીની અંદર 10 સમાવી શકાય, અને એફની અંદર વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. હવે મિત્રો આપણે અત્યારે એની ઉપર ડીપમાં ન પડતા આપણે એક જ વસ્તુ સમજવાની છે, કાર્બનની ચતુર્સંયોજકતા. હવે કાર્બનની ચતુર્સંયોજકતા સમજવા માટે આપણી પાસે કાર્બન અને હાઇડ્રોજન બંનેના ઇલેક્ટ્રોન રચના છે. હવે મિત્રો આ વસ્તુ સમજવા માટે આપણે પહેલાં તો હું અહીંયા કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના લખું છું. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે આવી રીતે લખીએ છીએ: 1s2, 2s2 અને 2p2. હવે એસ છે એની અંદર જો એને આવી રીતે દર્શાવવામાં આવે છે. આ સિમ્પલ તમે યાદ રાખી લેજો, જેથી કરીને તમને આગળ જેમ કરશો ને ત્યારે બધું શીખવામાં ધીમે ધીમે આવશે, પણ અત્યારે યાદ રાખી લેજો. આવી રીતે હોય છે. હવે જે આ બોક્સ સ્વરૂપે મેં કીધું ને ઇલેક્ટ્રોન, અને એક બોક્સની અંદર જો એચ બોક્સની અંદર આપણે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકીએ, અને 2 ઇલેક્ટ્રોન જો એક ઇલેક્ટ્રોન આવી રીતે હોય ને તો બીજા ઇલેક્ટ્રોન આવી રીતે લખવાનો છે. આમાં જો 2 ઇલેક્ટ્રોન આવી રીતે ન લખી શકાય. સમજાનું? આ ખાલી યાદ રાખજો, કારણ કે આ નિયમ કોને આપ્યા? તો કેમેસ્ટ્રીમાં તમે આગળ ભણશો, આહુબાહુ, પહુલી અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ જુદા જુદા નિયમો આપ્યા કક્ષકોની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોનને સમાવવા. તો અહીંયા જેટલા ઉપર ઇલેક્ટ્રોન છે ને એટલા આપણે સમાડવાના છે. કેટલા સમાડવાના છે? 2. અહીંયા કેટલા છે? 2. તો અહીંયા ખાસ યાદ રાખો, 2ને આમ ભેગા નથી કરી દેવાના, પણ શું કરવાનું છે? 2ને એવી રીતે અલગ અલગ કરવાના છે. હવે આ શું થયું? તો કે અહીંયા કાર્બન છે જ્યારે નોર્મલ અવસ્થા હોય, નોર્મલ અવસ્થાને કહેવામાં આવે છે ધરા અવસ્થા. અને જ્યારે ધરા અવસ્થામાં હોય કાર્બન, ત્યારે એના ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા હોય છે. અહીંયા જે મેં એરોથી દર્શાવેલા છે એના ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. હવે જ્યારે કાર્બન છે એ પોતે એને કાર્બન જો હવે બીજી વસ્તુ કંઈ સંકરણ ક્યારે થાય? તો કે સંકરણ ત્યારે જ થાય કે જ્યારે એ પોતે અસ્થિર હોય. જેમ કે તમે વિદ્યાર્થી કાળમાં અત્યારે તમે શીખો છો, તો અત્યારે ક્લાસમાં બેસીને કે ઓનલાઈન તમે જે લેક્ચર મેળવો છો, તો એ તમે શીખો છો શા માટે? તો કે એ બધું જ્ઞાન મેળવી અને તમે ડૉક્ટર કે એન્જિનિયર થઈ અને સારા ફિલ્ડમાં જઈ અને કોઈ જગ્યા પર સેટલ થઈને પૈસા કમાઈ અને તમારી લાઈફ સેટ કરશો. મતલબ કે તમે સ્ટેબિલિટી તરફ આગળ વધો છો. એવી જ રીતે પરમાણુઓની અંદર પણ હોય છે. પરમાણુઓ કેવો હોય? અસ્થિર હોય. અને અસ્થિર હોય ત્યારે એને સ્ટેબલ થવા માટે, એટલે કે એને સ્થિર થવા માટે એને બીજા પરમાણુ સાથે જોડાવવું પડે છે.
અને કેટલા પ્રમાણમાં જોડાય છે, તો એના માટે કાર્બન કેટલા જોડાય છે, તો કાર્બન 4 બંધથી જોડાય છે. એ જ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો કે આને જોડાવવા માટે શું કરવું પડે, તો કે આને જોડાવવા માટે પહેલાં તો કાર્બન જે છે એને ઉત્તેજિત અવસ્થામાં આવવું પડે. અને ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે શું થાય, તો કે ઉત્તેજિત અવસ્થામાં આવે ને ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે અહીં 1s2, અહીંયા 2s2 અને અહીં 2p2 હતું. એટલે કે એનું જે બંધારણ છે આવું હતું. એટલે કે આવી રીતે એનું આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. હવે ઉત્તેજિત અવસ્થામાં આવે ને મિત્રો, તે ખાસ યાદ રાખજો, જે આ 2s2માં આ જે ઇલેક્ટ્રોન છે એ કૂદકો મારી અને આની અંદર વહી જાય, કૂદકો મારી અને એની અંદર જતો રહે. એટલે કે હવે આનો ઇલેક્ટ્રોન છે એ અહીંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારે. પહેલાં જો આની અંદર આવી રીતે હતું, હવે જો કક્ષકોમાં એવું હોય, કાં તો ખાલી હોય તો સારું, કાં તો અડધી ભરાયેલી હોય તો સારું, અને કાં તો પૂર્ણ ભરાયેલી હોય તો સારું. જો અહીંયા અડધી ભરાવવા માટે એક ઇલેક્ટ્રોનની ઘટ છે, તો હવે શું થશે, અહીંથી આ ઇલેક્ટ્રોન છે ને અહીંથી કૂદકો મારીને અહીંથી જતો રહેશે. અહીંયા કૂદકો મારીને જતો રહેશે તો આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. એટલે કે અહીંનો ઇલેક્ટ્રોન કૂદકો ક્યાં મારે છે, આમાં આવી જશે. તો આમાં ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થઈ જશે, કે ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે, તો કે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના અહીં શું થશે, 1s, અને અહીં શું થઈ જશે, 2p3 થઈ જશે. હવે મિત્રો જો મેં તમને એમ કીધું તો કોઈ પણ બંધ બનાવવા માટે મિનિમમ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે, મેં નોટ સ્વરૂપે લખીને તમને કીધું 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. જો આ કાર્બન છે એ કાર્બનમાં પાસે એક ઇલેક્ટ્રોન છે, અને હાઇડ્રોજન તમે જુઓ તો હાઇડ્રોજન પાસે પણ કેવો છે, એક ઇલેક્ટ્રોન. હવે હાઇડ્રોજનને સ્થિર થવું હોય તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે, કાર્બનને સ્થિર થવું હોય તો અહીંયા શું હોય, એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલા માટે કાર્બન અને હાઇડ્રોજન, મેં તમને 2 વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપ્યું હતું ચોકલેટવાળું, 5 રૂપિયા છે, ચોકલેટ ખાવી છે 10 રૂપિયાવાળી છે, તો શું કરશે, બંને ઇલેક્ટ્રોનને શું કરશે, ભાગીદારી કરશે, અને ભાગીદારી કરીને એક બંધ બનાવશે. એટલે કે અહીંથી આ એક ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજન સાથેનો એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ હાઇડ્રોજન સાથેનો એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ હાઇડ્રોજન સાથેનો એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ હાઇડ્રોજન સાથેનો એક ઇલેક્ટ્રોન, અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને હું ચોકડી વડે દર્શાવું છું. તો મિત્રો અહીંયાથી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, એક ઇલેક્ટ્રોન કાર્બનનો, અહીંયા પણ એક હાઇડ્રોજનનો, એક કાર્બનનો. એવી જ રીતે બધી જગ્યા ઉપર એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને એક ઇલેક્ટ્રોન કાર્બનનો આવી રીતે ભાગીદારી થઈ અને શું બન્યું, અહીંયા બંધ બનાવ્યું. તો એ કાર્બન સાથે કેટલા બંધ બન્યા, તો કે 1, 2, 3 અને 4. એટલા માટે મિત્રો આપણે કાર્બનની સંયોજકતાને શું કીધું, એની 4 સંયોજકતા હોય. એટલા માટે કાર્બનની આસપાસ શું લખીએ છીએ આપણે, 4 બંધ બનાવીએ છીએ. તો કે અહીંયા શું થયું. અને બીજી વસ્તુ આપણે વાત કરી સંકરણની, તો સંકરણ કેવી રીતે નક્કી કરવામાં આવે, તો આમાં કઈ કઈ પ્રકારની કક્ષક ઉપયોગ થઈ. જો આગળ 2 ને એવી રીતે ધ્યાન નથી લેવું, ખાલી એસ કેટલી છે, તો કે એસ, અને અહીં કેટલી છે, પી. તો એસ પ્રકારની કેટલી ઉપયોગ થઈ બંધ બનાવવામાં, 1, અને પી પ્રકારની 1, 2 અને 3. એટલા માટે આ સંકરણને શું કહેવામાં આવે છે, sp અને 3 કહેવામાં આવે છે. આ સંકરણને શું કહેશું આપણે, sp3. અને મિત્રો અહીંયા જે બંધ બને છે એ બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. આને શું કહીશું આપણે, સહસંયોજક બંધ કહીશું. કારણ કે જ્યારે બંને પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે એ બંધને આપણે કહેવામાં આવે છે સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બીજું સંકરણ માટે યાદ રાખવાનું છે આપણે ખાસ, જેટલા પ્રકારની કક્ષકો અહીંયા ઉપયોગ થાય એને આપણે સંકરણ તરીકે અહીં એસ પ્રકારની 1 અને પી પ્રકારની 1, 2 અને 3 ઉપયોગ થઈ તો sp3 સંકરણ કહેવામાં આવે છે. અને અહીંયા જે પરમાણુ બનશે એ શું બન્યું હોય, તો કે અહીંયા કાર્બન અને એની આસપાસ કેટલા હાઇડ્રોજન ગોઠવાયેલા હોય, 4. અને આ 4 હાઇડ્રોજન ગોઠવાયેલા હોવાથી આપણે એને શું કહેવામાં આવે છે, કાર્બન છે એ કેટલી સંયોજકતા ધરાવે છે, 4 સંયોજકતા. કાર્બન ક્યારેય 3 સંયોજકતા ન ધરાવે, કાર્બન ક્યારેય પણ 2 સંયોજકતા ન ધરાવે, અને કાર્બન ક્યારેય પણ 5 સંયોજકતા ધરાવે નહીં, હંમેશા કેટલી ધરાવે, 4 સંયોજકતા ધરાવશે. અને બીજું આ અણુના જો આકારની વાત કરવામાં આવે, આકાર એટલે કે જ્યારે sp3 સંકરણ હોય, સંકરણ કેવું હશે, sp3. આને શું કહેવાય, sp3 સંકરણ, ત્યારે એનો અણુનો આકાર સમચતુષ્ફલકીય હોય. હવે મિત્રો સમચતુષ્ફલકીય આકાર કેવો હોય એ જ્યારે આવશે ત્યારે હું તમને મોડલથી બતાવીશ, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. કારણ કે સમચતુષ્ફલકીય આકાર એટલે કે 4 કાર્બનની આજુબાજુમાં 4 આપણે હાઇડ્રોજન ગોઠવવાના છે. હવે મિત્રો બીજી વસ્તુ, હવે આપણે જે પણ આગળ થોડાક વસ્તુના આપણે બંધારણ દોર્યા હતા કે કાર્બન છે એની 4 સંયોજકતા છે આપણે સાબિત કરવી હોય તો કેવી રીતે કરી શકાય. તો મિત્રો આવી જાવ આલ્કેનની અંદર. તો આલ્કેનની અંદર જોજો, આલ્કીનની અંદર અલગ વાત છે.
કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવશે, 4થી વધારે ક્યારે પણ બંધ બનાવશે નહીં. તો અહીંયા જુઓ, આ બંધારણને થોડુંક હું વિસ્તૃત લખવું હોય તો આ કાર્બન એની સાથેનો એક બંધ એટલે આ કાર્બન સાથે, અને બાકીના એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. એટલે કે આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. મિત્રો આ હું કાર્બનની વાત કરું તો એના ટોટલ કેટલા બંધ બનાવ્યા? 1, 2, 3 અને 4. આ કાર્બનનું કામ પૂરું થઈ ગયું. બીજો કાર્બન લ્યો તો બીજો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1. અને એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો આના બંધ પણ ગણો તમે, 1, 2, 3 અને 4. એવી જ રીતે ત્રીજો કાર્બન છે ક્યાં જોડાયેલો છે? ચોથા કાર્બન સાથે, અને બાકીના 2 હાઇડ્રોજન સાથે. તો આના બંધ પણ કેટલા થશે? 4. અને એવી જ રીતે આ છેલ્લો કાર્બન જુઓ તો છેલ્લો કાર્બન 3 બંધ હાઇડ્રોજન સાથે બનાવશે અને 1 બંધ કોની સાથે બનાવશે? કાર્બન સાથે. અને બીજું એક વાત કરીએ સંયોજકતા હાઇડ્રોજનની જોવાય, કાર્બનની વાત કરી, હાઇડ્રોજનની સંયોજકતા જુઓ તો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી હોય? 1 જ હોય. તો હાઇડ્રોજનની સંયોજકતા પણ જુઓ, હાઇડ્રોજન છે બીજા કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે? 1 જ. અહીંયા પણ 1 જ, અહીંયા પણ 1 જ. તો આવી રીતે મિત્રો કાર્બનની ચતુર સંયોજકતા આપણે સાબિત કરી શકીએ. અને બીજું સાથે સાથે આપણે હાઇડ્રોજનની એક સંયોજકતા છે એના વિશે પણ અહીંયા વાત કરી છે. મિત્રો તો ખાસ આજે જે શીખવાનું હતું, એક તો કાર્બોહાઈડ્રેટનું જે વર્ગીકરણ છે એમાં આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન શા માટે, એના સામાન્ય સૂત્રો તમારે યાદ રાખવાના છે. એના પછી આપણે એ યાદ રાખવાનું છે કાર્બનની ચતુર સંયોજકતા. હજી મિત્રો આગળના લેક્ચરમાં હું તમને આ જ વસ્તુ ફરી વખત એકવાર હું તમને શીખવાડી દઈશ. સંકરણમાં જવાનું છે, સંકરણ પછી એવું હશે તો સંકરણની હું તમને વ્યાખ્યા પણ લખાવી દઈશ, અને સાથે એની ચતુર સંયોજકતા આપણે યાદ રાખવાની. સાથે સાથે આપણે જેમ આલ્કેનની વાત કરી એવી રીતે આલ્કીનમાં કેવી રીતે બંધ બનતો હશે, આલ્કાઇનમાં કેવી રીતે બનતો હશે. આ એક બંધ છે તો આ 2 બંધ છે, તો આ બંધના પ્રકાર કેવા હોય, એમાં એક સિગ્મા કહેવાય ને એક પાઈ કહેવાય. તો આ સિગ્મા કોને કહેવાય, પાઈ કોને કહેવાય, એની વિશેની આપણે વાત હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અહીંયા સુધીનું તમારે તૈયાર કરવાનું છે. આવજો. હેવ અ નાઇસ ડે.